સમાચારો જોઈએ વિસ્તારથી અને સૌથી પહેલા વાત કરવી છે પોતાની માંગ માટે અવાજ બુલંદ કરવાની એવી સજા કે કોઈ આંદોલન કરવાનું વિચારી ન શકે, પણ તેમ છતાંય આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગ પર અડગ છે। 10,000 આરોગ્ય કર્મચારીઓને નોટિસ પાઠવવામાં આવી છે। એસમાં કંઈ કેટલાય ઉપર લગાડી દેવામાં આવ્યા છે અને એની સાથે સાથે 1,100 આરોગ્ય કર્મીઓને તો પાણીચું આપી દેવામાં આવ્યું છે, એટલે કે ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે, એમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે। સંજય મારી સાથે છે, સંજય પાસેથી વિસ્તારથી જાણીએ। સંજય, પોતાની માંગ માટે લડત આપવી હવે શું ગુજરાતમાં ગુનો બની ગયો છે? તે જે પ્રમાણેની સરકારની કાર્યવાહી અત્યારે દેખાઈ રહી છે તે પ્રમાણે ચોક્કસપણે આપણે કહી શકીએ કે હવે જો કોઈ પણ આંદોલન થશે તો તેને કચડવા માટે સરકાર કોઈ પણ હદ સુધી જઈ શકે છે, કારણ કે આરોગ્ય વિભાગના કર્મચારીઓ છેલ્લા 10 દિવસથી હડતાલ પાડી અને આંદોલન પોતાની માગણીઓને લઈને કરી રહ્યા છે। તેવા 1,100 કર્મચારીઓને ટર્મિનેટ કરી દેવામાં આવશે, જેમાં કારણ ખાતાકીય પરીક્ષા હોય, સીસીસીની પરીક્ષા ના આપી હોય, એવા કારણો આપીને તેમને ટર્મિનેટ કરવામાં આવે છે। 10,000 કરતાં વધારેને નોટિસ આપવામાં આવી છે અને તેમની પાસેથી ખુલાસો માગવામાં આવે છે કે તમે હડતાલમાં ભાગ લીધો છે તો તેમને ટર્મિનેટ શા માટે ન કરવામાં આવે તેવો 5 દિવસની અંદર ખુલાસો માગવામાં આવશે। તમામ તાલુકા હેલ્થ ઓફિસર છે તેમને આદેશ આપી દેવામાં આવે છે કે તમારા વિસ્તારની અંદર જે પણ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે તેમને તાત્કાલિક પાછા બોલાવી અને કામ ઉપર લગાવવામાં આવે, અથવા તો ના લાગે તો તેમને પાણીચું પકડાવી દેવામાં આવે। કર્મચારીઓની માંગ આજકાલની આરોગ્ય કર્મચારીઓ જે છે એ છેલ્લા 4 વર્ષથી પોતાની માગણીઓ કરી છે। સરકાર સાથે અનેક વખત બેઠકો થઈ ગઈ છે, સરકારે બાહેધરી પણ આપી છે કે તેમની માગણીઓ છે ગ્રેડ પેની હોય, કાયમી કરવાની જે પણ માગણીઓ છે તે કરી રહ્યા છે, તેને લેખિત બાહેધરી આપવા છતાં પણ સરકારે એમને જ્યારે ચૂંટણી આવે કે ત્યારે એ કારણોસર ટાળી દેવામાં આવતું હતું કે ભાઈ અત્યારે આચારસંહિતા લાગુ છે, સરકાર કોઈ નિર્ણય ના લઈ શકે, એવા બહાના કરીને ટાળી દેવામાં આવતું હતું। પરંતુ તેમ છતાં પણ ચૂંટણી પત્યાને 2-3 વર્ષ પૂરા થયા ત્યારે કર્મચારીઓ હવે હડતાલ ઉપર ઉતર્યા છે, તો તેમને ટર્મિનેટ કરવા સુધીની કાર્યવાહી સરકાર અત્યારે કરી રહી છે। જી, ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળના આદેશ અનુસાર મહીસાગર જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પણ ગાંધીનગર ખાતે અચોક્કસ મુદતની હડતાલમાં હતા। ત્યાંથી કર્મચારીઓ સામે એક્શન લેવાની સૂચના આપવામાં આવી। ત્યાર પછી અમારા જિલ્લા વહીવટી તંત્રએ અમને 20 તારીખે ડાયરેક્ટ સેવા તૂટનો આદેશ કરી દીધો। પછી 21 તારીખે તેઓએ અમને નોટિસ પાઠવી, એક દિવસની મુદત, રવિવારના દિવસે એક દિવસની મુદત આપી 20 તારીખ મારી અને અમને નોટિસ પાઠવવામાં આવી અને ત્યાર પછી અમને આરોપનામું આપવામાં આવ્યું 22 તારીખે અને 5 દિવસની મુદત આપવામાં આવી। 5 દિવસ પૂર્ણ નથી થયા એ પહેલા અમને ગઈકાલે અમારા 292 કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા। ટેકનિકલ કેડર અને ખાતાકીય પરીક્ષા બે અંગેનો અમારે સરકારશ્રી સામે મુદ્દો છે। એના માટે થઈ અને અમારે 2001થી ટેકનિકલ માટે થઈને તો 2001થી લડત ચાલુ છે સરકાર સામે, અને સરકારે એની કમિટી જે રચી હતી હમણાં 1 વર્ષ પહેલા, એ કમિટીમાં અભિપ્રાય પણ આપેલો છે અને કીધેલું પણ છે કે ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવો આ લોકોનો, છતાંય સરકાર અમને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરતી નથી। કેસમાંનો કાયદો લગાડી અને એને દબાણ અમને કરી અને હડતાલ સમેટવા માટેના સરકાર પ્રયત્ન કરે છે, પણ જામનગરથી લઈ અને ગાંધીનગર સુધીના 33 જિલ્લાના તમામ કર્મચારીઓ રોજે રોજ ત્યાં 5,000 થી 6,000 કર્મચારીઓ ગાંધીનગર હોય છે। દરેક જિલ્લાની અંદર પણ 100 કર્મચારીઓ સાથે રહી અને અલગ અલગ પ્રયોગો કરી અને નવતર પ્રયોગો કરી અને કાર્યક્રમો આપે